તો કેમ છો મારા વાલા મિત્રો? તો મિત્રો આજના વિડીયોમાં આપણે વોટ્સઅપમાં જે ડીપી ફોટો છે તેને આપણે કેવી રીતે લગાવાય તે તમને પૂરું પ્રોસેસ તમને બતાવવાના છે. તો વિડીયોમાં અંત સુધી જરૂરથી બન્યા રહેજો અને જો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને પણ લાઇક કરવાનું ના ભૂલતા. તો પછી ચાલો વિડીયોને સ્ટાર્ટ કરવી. તો મિત્રો વોટ્સઅપ પર ડીપી ફોટો લગાવવા માટે તમારે વોટ્સઅપ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે. વોટ્સઅપ ઓપન કર્યા પછી તમને ઘણા બધા ઓપ્શન તમને જોવા મળી જશે. તમારો અહીં ચેટ મળી જશે, તમારા મેસેજ, તમારા ગ્રુપ, ઘણું બધું તમને જોવા મળી જશે. તો મિત્રો વોટ્સઅપ પર ડીપી ફોટો લગાવવા માટે તમારે એક કેમેરા જોડે એક 3 ડોટનું ઓપ્શન છે. 3 ડોટ ઓપ્શન પર તમારે ક્લિક કરી દેવાનું છે. તેના પર ક્લિક કર્યા પછી મિત્રો તમારે નીચે સેટિંગનું ઓપ્શન મળી જશે, તેના પર ક્લિક કરી દેવાનું છે. હવે મિત્રો તમારા જે વોટ્સઅપ એકાઉન્ટ છે તમારે ત્યાં ડિટેલ તમને જોવા મળી જશે. ઘણા બધા ઓપ્શન તમને જોવા મળી જશે. તો સિમ્પલી તમારે અહીં પ્રોફાઇલનું આઇકન છે, તમારું નામ, તેના પર ક્લિક કરી દેવાનું છે. તેના પર ક્લિક કર્યા પછી મિત્રો તમને ઘણા બધા ઓપ્શન જોવા મળી જશે. તો તમારે એક કેમેરાનું આઇકન મળી જશે, તેના પર ક્લિક કરી દેવાનું છે. કેમેરાના આઇકન પર ક્લિક કર્યા પછી તમને 3 ઓપ્શન જોવા મળી જશે. જેમ કે પહેલાં કેમેરાનું આઇકન છે, તો તમારે જો તમે લાઈવ ફોટો એડ કરવા માંગતા હોય, લાઈવ ફોટો પાડીને તો તમે કેમેરો ઓપન કરી શકો છો. અને જો તમારા મોબાઈલની ગેલેરીમાં જે છે ફોટા તેને એડ કરવા માંગતા હોય તો તમારે નીચે ગેલેરીનું ઓપ્શન છે, તેના પર ક્લિક કરી દેવાનું છે. તો હું આ ગેલેરીમાં છીએ એક ફોટો હું એડ કરીને તમને બતાવી દઈશ. તો ચાલો ગેલેરી પર હું ક્લિક કરી દઉં. તો મિત્રો ગેલેરી પર ક્લિક કર્યા પછી તમને તમારા જે પણ મોબાઈલમાં ફોટા છે ગેલેરીમાં ત્યાં ઓપન થઈ જશે. તો આમાં હું એક ફોટો અહીં સિલેક્ટ કરી લઉં છું. તો ચાલો અહીં લેડીઝવાળો એક ફોટો છે તેને હું ક્લિક કરી દઉં છું. જે સાઇઝમાં તમારે ફોટો રાખવો હોય તે તમે અહીં રાખી શકો છો. તો ચાલો મેં આ ફોટોને ક્રોપ કરી લીધો છે. ફોટોને ક્રોપ કર્યા પછી તમારે નીચે ડનનું ઓપ્શન છે, તેના પર ક્લિક કરી દેવાનું છે. તેના પર ક્લિક કર્યા પછી મિત્રો તમે જોઈ શકો છો જે મારો વોટ્સઅપ ડીપી ફોટો છે તે હવે લાગી ગયો છે. તે હવે આપણે આવીશું બહાર. તો બહાર આવ્યા પછી તમે પણ અહીં જોઈ શકો છો. આપણે ફરીથી સેટિંગનું ઓપ્શન આપણે લઈ લઈશું. પ્રોફાઇલ પર તમે જોઈ શકો છો આપણો ડીપી ફોટો છે તે હવે લાગી ગયો છે. તમે પણ તમારા મનથી તમારે જે પણ ડીપી ફોટો લગાવવો હોય તે તમે લગાવી શકો છો અને એન્જોય કરી શકો છો. હવે મિત્રો તમારો ફોટો તમે ખુદનો લગાવશો એટલે પણ કોઈ પણ વ્યક્તિને ખબર પડશે કે આ કોણ વ્યક્તિ છે, કોણ નથી, તમારા ફોટા પર ખબર પડી જશે. તો પછી ચાલો હવે મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.